બોરખિયા હનુમાન દાદાની જય. જય રઘુવંશ. મિત્રો, અરવિંદ કેજરીવાલ સાહેબને તારીખ 13/9/2024 રોજ નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે, જેનું પ્રિડિક્શન અમોએ 14 જુલાઈ 2024 રોજ જ્યારે સીબીઆઈએ તેમને અટકાયત કરી અને ઈડીના કેસમાં જામીન મળવા છતાં તેમની અટકાયત થઈ ગઈ સીબીઆઈના કેસમાં, ત્યારે અમે પ્રિડિક્શન કર્યું હતું કે ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં તેઓને જામીન મળી જશે. જે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો 14 જુલાઈની રીલ, હવે સાંભળો. તે રીલ 14 જુલાઈ તમને સ્પષ્ટ લખેલું દેખાય છે, જે અમે અમારી પ્રોફાઇલમાં મૂકેલી રીલ છે, જેને 500થી પણ વધારે લોકોએ જોયેલી છે. હવે સાંભળો. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો અરવિંદ કેજરીવાલ સાહેબ નો ફોટો અને સાથે જ એક જન્મ કુંડળી જોઈ રહ્યા છો. તે કેજરીવાલજીની જન્મ કુંડળી છે. હાલ તેઓ જેલમાં છે. સીબીઆઈ કરેલા કેસમાં તેઓ જેલમાં છે. તેઓને જામીન મળવાની શક્યતાઓ ઓગસ્ટ સપ્ટેમ્બર માસમાં થાય છે અને કદાચ જેલમાંથી બહાર આવી જશે તો પણ પાછા જેલ જવાના દુર્યોગ તો શરૂ જ છે. પાછું જેલ વાપસી જવાનું કોઈ કારણ પણ આવી જાય કે જામીન મળે ત્યાં સુધીમાં કોઈ નવો કેસ પણ દાખલ થઈ જાય, કારણ કે સિંહ લગ્નની કુંડળીમાં શનિની મહાદશામાં શનિની અંતરદશા ચાલી રહી છે. એટલે પ્રશ્નો તો અઘરા છે જ, પણ સામાન્ય ગોચરના કારણે કદાચ આવા ફેરફારો આવે અને પાછા જેલ જવાના દુર્યોગ પણ આવી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. બોરખિયા હનુમાન દાદાની જય. બોરખિયા હનુમાન દાદાની જય. મિત્રો, અરવિંદ કેજરીવાલ સાહેબની 2 જન્મ કુંડળી નેટ ઉપર ઉપલબ્ધ છે. તો એમાંથી કઈ કુંડળી સાચી તેનો પણ અમે વિગતવાર એક વિડીયો મૂકેલો છે, તે સાંભળો. જે તે સમયે 13 જુલાઈના રોજ. મિત્રો, આપણે આજે જોઈશું અરવિંદ કેજરીવાલજીની કુંડળી. નેટ ઉપર તેમના જન્મ સમય 2 અલગ અલગ બતાવવામાં આવ્યા છે, 2 અલગ અલગ કુંડળી બતાવવામાં આવી છે. તો આપણે સિલેક્ટ કરશું કે તેમની કઈ સાચી કુંડળી. એ હું પહેલા સૌપ્રથમ ઓરા સ્કેનર ના માધ્યમથી અને તેમની બંને કુંડળીઓને તે ઓરા સ્કેનરના ગ્રહોના આધારે સરખાવીને મારા એસ્ટ્રોલોજીકલ નોલેજ વડે આપણે નક્કી કરીશું કે અરવિંદ કેજરીવાલજીની કઈ કુંડળી સાચી છે. આ વિડીયો 17 મિનિટનો છે. તે અમારા પ્રોફાઇલમાં તમે જોઈ શકો છો કે જે અમે બતાવ્યું છે કે કઈ કુંડળી સાચી. એનો એક રીલ વિડીયો પણ મૂકવામાં આવેલો હતો, એ તમે સાંભળો. 13 જુલાઈએ રીલ વિડીયો પણ મૂકવામાં આવ્યો હતો શોર્ટલી. કેજરીવાલજીની કઈ કુંડળી સાચી. નેટ ઉપર તેમના 2 જન્મ સમય ઉપલબ્ધ છે અને તેના આધારે અમે આ 2 કુંડળી તૈયાર કરી અને ઓરા સ્કેનર વત્તા તેઓની હિસ્ટ્રી વત્તા એસ્ટ્રોલોજીકલ નોલેજ, જેના આધારે સિંહ લગ્નની કુંડળી આવે છે, જેનો સંપૂર્ણ વિડીયો અમારી પ્રોફાઇલમાં 18 મિનિટનો વિડીયો મૂકવામાં આવેલ છે, તે જરૂર જુઓ. કેજરીવાલ સાહેબને 22/3/2024 થી શનિ મહાદશા શરૂ થઈ. 6ઠ્ઠા અને 7મા સ્થાનના સ્વામીની દશા ઓપરેટ થતા જેલ યોગ થયો. મેં છેલ્લે એક રીલ વિડીયો પણ મૂક્યો છે કે જેમાં બતાવ્યું હતું કે જામીન મળશે પણ જેલમાં જવાના યોગ છે. તો અત્યારે સીબીઆઈ ના કારણે જેલમાં છે, ઈડીના
માટે થઈ અને નામદાર સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, પણ સીબીઆઈનો કેસ હજુ ચાલુ છે, જેના આધારે જેલમાં છે. તો સંપૂર્ણ વિગતો જુઓ. આપના પ્રશ્નો, જવાબ અને ઉપાયો માટે અમારો સંપર્ક કરો 9727055004. મોબાઈલ પર પણ જવાબ આપવામાં આવે છે. અમે મંત્ર યંત્ર તંત્ર વેચતા નથી, વિધિ વિધાન કરતા નથી, રત્નો વેચતા નથી, માત્ર અમારું પ્રિડિક્શન, અમારો કન્સલ્ટિંગ ચાર્જ. સંપર્ક કરો 9727045004. કેજરીવાલજીને મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવિંદ કેજરીવાલ સાહેબનું પ્રિડિક્શન. હવે હું આપને બતાવવા માંગુ છું કે શું અરવિંદ કેજરીવાલ સાહેબની કુંડળી શું કહે છે. તેમની સિંહ લગ્નની કુંડળી, તેમની સિંહ લગ્નની કુંડળી છે. આ આપણે જોઈ રહીએ, સ્ક્રીન ઉપર બતાવવા માંગુ છું તમને થોડી વિગત. તો આપણે જોઈ રહ્યા છીએ અરવિંદ કેજરીવાલ સાહેબની કુંડળી સિંહ લગ્નની જે આવે છે તે. આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સિંહ લગ્નની કુંડળી દેખાય છે. પ્રથમ સ્થાન લગ્ન સ્થાનમાં બુધ, ગુરુ અને શુક્ર બેઠા છે. 12મા સ્થાનમાં સૂર્ય મંગળ બેઠા છે. 9મા સ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ છે, યુતિ છે. 8મે રાહુ, બીજે કેતુ. આ કુંડળી અમે ડિરાઈવ કરી, નેટ ઉપર 2 સમય ઉપલબ્ધ હતા, એમાંથી અમારા એસ્ટ્રોલોજીકલી નોલેજ અને ઓરા સ્કેનરના માધ્યમથી કે કઈ કુંડળી ચાલે એમની છે, ઓકે છે, એમ ઓરા સ્કેનરથી ફોટો સ્કેન કરી અને અમે જાણ્યું. આપ પણ આપની કુંડળીમાં કોઈ તકલીફ લાગતી હોય, સમયમાં તકલીફ લાગતી હોય, તારીખમાં તકલીફ લાગતી હોય, તો અમે પ્રથમ એ કામ કરીએ છીએ અને પછી કયા ગ્રહો પોઝિટિવ છે ને નેગેટિવ છે એના આધારે પ્રિડિક્શન કરી અને ઉપાયો આપીએ છીએ. નહીં માત્ર આ વિધિ કરાવી નાખો, શું કુંડળી બોલે છે તે જણાવવું નહીં, એવું અમારી પાસે નથી. તો હવે આ કુંડળીમાં આપ જોઈ રહ્યા છો કે શનિ મહારાજ નીચ અવસ્થાના છે, મેષ રાશિમાં છે એટલે, અને 7મા સ્થાનના સ્વામી છે અને 6ઠ્ઠા સ્થાનના સ્વામી શનિ છે, જે 9મા સ્થાનમાં બેઠા છે, અને 12મા સ્થાનના સ્વામી ચંદ્ર શનિ સાથે યુતિમાં છે, અને 12મા સ્થાનમાં નીચ રાશિના મંગળ જે 4થા સ્થાનના સ્વામી છે અને 9મા સ્થાનના સ્વામી છે. અને આ કુંડળીમાં, ચલિત કુંડળીમાં શનિ મહારાજ 8મા સ્થાનમાં પણ જાય છે. તો આમ 12મા સ્થાનના સ્વામી ચંદ્ર એની શનિ સાથેની યુતિ છે, જે મૂળ 9મા સ્થાનમાં છે, અને 8મા સ્થાનમાં પણ શનિ ચાલ્યા જાય છે, અને તેઓ રાહુ સાથે જાય છે પાછા. અને તેઓને જે દશા ચાલી રહી છે, જે દશા શરૂ થઈ એની વિગત આપણે જોઈએ તો તેઓને સ્કીન ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે તેઓને કઈ દશા ચાલુ થઈ તે આપણે ડિટેલ જોઈએ છીએ. તેઓને શનિની મહાદશા 22/3/2024 શરૂ થઈ અને કેજરીવાલ સાહેબના અશુભ સમયની શરૂઆત થઈ ગઈ. 22/3/2024 તેમની
મહાદશા અને શનિમાં શનિની અંતરદશા અને સાથે પ્રત્યંતર દશા પણ શરૂ થઈ, અને જે શોર્ટ પિરિયડની પ્રત્યંતર દશા આવે તે ખૂબ જ મોટો એટેક કરે છે વ્યક્તિ ઉપર, સારો યા નબળો તેના જન્મકુંડળી મુજબ. તો આ કુંડળીમાં અશુભ રિઝલ્ટ શનિ મહારાજ આપે છે. તો શનિની પ્રત્યંતર દશા 22/3/2024 શરૂ થઈ, મહાદશા અંતરદશા સાથે 12/9/2024 રોજ પૂરી થઈ પ્રત્યંતર દશા. અને જુઓ કે 13/9/2024 રોજ માન્ય અરવિંદ કેજરીવાલ સાહેબ ને રિલીફ મળી ગઈ, નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા. પરંતુ દુર્યોગો પણ ઊભા છે. અરવિંદ કેજરીવાલ સાહેબે સાવધાની પણ રાખવી જ પડશે. ચૂંટણી પ્રચારમાં પણ આડાઅવળા નિવેદનોમાં ગમે ત્યારે એમની સામે ગમે એ મોટા પગલાં આવી શકે છે. તો તેઓએ સાવધાની સાથે આગળ વધવાનું રહેશે. હવે જોઈએ કે આ શનિની પ્રત્યંતર દશા પૂરી થઈ અને સાથે સાથે ગોચરે પણ ભાગ ભજ્યો છે તેમને જમાનત અપાવવામાં, બેલ અપાવવામાં, જામીન અપાવવામાં. તો જોઈએ હવે ગઈકાલનું ગોચર શું કહેતું હતું. તો ગઈકાલનું ગોચર આપણે જોઈએ છીએ, અરવિંદ કેજરીવાલ સાહેબનું 13 તારીખનું ગોચર આપણે જોઈએ છીએ. શું કહે છે ગોચર? તો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ગોચરમાં મંગળ છે એ મિથુન રાશિમાં છે, જે અરવિંદ કેજરીવાલ સાહેબની કુંડળીમાં 11મા સ્થાનમાં આવે છે. જે ચોથા સ્થાનના સ્વામી છે, ભાગ્યના સ્વામી મંગળ છે. 11મું સ્થાન એટલે ઈચ્છા પૂર્તિનું સ્થાન, ચોથું સ્થાન એટલે તેમનું જનરલ હેપીનેસ, તેમનું ઘર, તેમનું રહેણાંક. તો ઈચ્છા પૂર્તિ પૂર્ણ થઈ, તેઓ જેલમાંથી ઘરે આવ્યા. ગોચર મંગળનું પણ કામ કર્યું. સાથે સાથે સિંહ રાશિમાં સૂર્ય, સિંહ લગ્નના સ્વામી પણ સૂર્ય. તો એ સૂર્ય સિંહ લગ્નમાં ચાલુ હતા, સિંહમાં ચાલુ હતા, તો તેને પણ અગત્યનો ભાગ ભજવ્યો. આમ અરવિંદ કેજરીવાલ સાહેબ જામીન પર મુક્ત થયા છે. અને જ્યારે સિંહ લગ્નની કુંડળીમાં શનિ મહાદશા આવે, શનિ મહાદશા આવે ત્યારે હંમેશા મોટા ભાગે ઓથોરિટી તરફથી, જો તે વ્યક્તિ સરકારી પદ ઉપર હોય, રાજકીય પદ ઉપર હોય, મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય, નોકરિયાત હોય, તો સૌની કક્ષા પ્રમાણે પ્રશ્નો ઊભા થાય. ઓથોરિટી સાથે, સરકાર સાથે, ઉપલી ઓથોરિટી સાથે. અને આવા સંજોગોમાં જેલ યોગ પણ થઈ શકે છે. આપની કુંડળીમાં તારીખ સાચી છે, સમય સાચો છે, શું આપ જાણતા નથી? તો અમારો સંપર્ક કરો. અમારા નોલેજ વધતા ઓરા સ્કેનરના માધ્યમથી તમને તારીખ સમયની સાચી જાણકારી, સાચું પ્રિડિક્શન. અમે રત્ન યંત્ર મંત્ર વેચતા નથી, વિધિ વિધાન કરતા નથી, અમારો કોઈ અંગત સ્વાર્થ નથી. બોરખિયા હનુમાન દાદાની જય. આપના શહેરમાં અમરેલી અને સુરતમાં મોબાઈલ ઉપર પણ આપના પ્રશ્નોના જવાબ, આપના શહેરમાં રૂબરૂ મુલાકાત, જ્યોતિષ અને વાસ્તુ વિઝિટ પણ કરવામાં આવે છે. 16 ડિવિઝન વાસ્તુ વત્તા ઓરા સ્કેનરથી તેનું પ્રમાણ આપીએ છીએ. તો સંપર્ક કરો. અંધશ્રદ્ધામાં, અંધવિશ્વાસમાં ભોળવાતા નહીં. પિતૃદોષ ન હોવા છતાં પણ જો પિતૃદોષ કહેવામાં આવે છે, વિધિ વિધાન કરવામાં આવે છે, પિતૃદોષ છે કે નહીં તેની પણ સંપૂર્ણ જાણકારી આપવામાં આવે છે. અન્ય પ્રકારના બાબતોની પણ જાણકારી આપવામાં આવે છે. અને આપની પાસે જન્મ કુંડળી નથી, જન્મ વિગત નથી, તો પણ અમુક ચોક્કસ 3-4 પ્રશ્નોના જવાબ, ગ્રહો પોઝિટિવ વિશેની જાણકારી ઓરા સ્કેનરના માધ્યમથી અમે આપીએ છીએ. તો જરૂર જણાય સંપર્ક કરો 9727045004.